મુખ્યમંત્રી કાર્યક્રમમાં ચોરીથી ખળભળાટ. વિસનગરમાં જમણવાર દરમિયાન 3 મહિલાના ગળામાંથી 3.60 લાખના સોનાના દોરા ગાયબ થયા છે. વિસનગરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ બાદના જમણવારમાં 3 મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચોરી થઈ ગઈ છે. હેરિટેજ સોસાયટીના 75 વર્ષીય શારદાબેન પટેલ તેમના મહિલા મંડળ સાથે કાર્યક્રમમાં હાજર હતા. સભા પૂર્ણ થયા બાદ સવારે 11:30 વાગ્યે છાશ પીવા ગયા હતા અને શારદાબેનના ગળામાંથી 2 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો દોરો ગાયબ થયો હતો. ભીડનો લાભ લઈને અજાણ્યા શખ્સોએ આ ચોરી કરી હતી. આ ઉપરાંત ઘાઘરેટ ગામના અલકાબેન પટેલના પણ ગળામાંથી 1 લાખનો અને હંસાબેન ઠાકોરના ગળામાંથી 60,000 રૂપિયાની કિંમતનો સોનાનો દોરો પણ ચોરાયો હતો. ત્રણેય મહિલાઓએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. જાવેદ મંસૂરી, વિસનગર.